ધોરણ 6 વિષય વિજ્ઞાન કુતૂહલ પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। તો આજે આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા કોષ્ટક તેમજ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। સૌથી પહેલું કોષ્ટક આપેલું છે કોષ્ટક 2.1, જેમાં વનસ્પતિનું નામ, પ્રકાંડ, તેના પર્ણો, તેના પુષ્પો અને કોઈ ખાસ અવલોકન કે લક્ષણ હોય તે આપણે લખવાનું રહેશે। પહેલું આપેલું છે સામાન્ય ઘાસ, તો એનું પ્રકાંડ કેવું? નરમ અને પાતળું। પર્ણો, પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે। પુષ્પો તો કે લીલાશ પડતા, અને બીજા લક્ષણો તો કે લીલા પર્ણો હોય છે। બીજું આપેલું છે તુલસી, એનું પ્રકાંડ કેવું છે? તો સખત અને પાતળું। પર્ણો જોડીમાં અને એકબીજાની વિરુદ્ધ દિશામાં। પછી પુષ્પો કેવા છે? તો કે ગુલાબી અને જાંબલી। અને તેનો ઉપયોગ અથવા અન્ય લક્ષણ તો કે એ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે। ત્રીજો પ્રશ્ન જાસૂદ, જાસૂદનું પ્રકાંડ કેવું છે? તો કે સખત। ચાલો, પર્ણો કેવા છે? તો કે એકાંતરે ગોઠવાયેલા અને મોટા પર્ણ। પુષ્પો કેવા? તો કે લાલ। અને તેનું અન્ય કોઈ લક્ષણ તો એના પર્ણો છે એ કરવત જેવા આકારના હોય છે। ચોથો પ્રશ્ન લીમડો, સખત અને જાડું એનું પ્રકાંડ હોય છે। પછી પર્ણો એક જ ડાળખીમાં સામસામે ગોઠવાયેલા હોય છે। તેના પુષ્પો છે એ આછા પીળા રંગના હોય છે, અને અન્ય લક્ષણમાં લીસી સપાટીવાળા પર્ણો। ચાલો, હવે પાંચમું છે એ આપણે જાતે લખવાનું છે। આપણે લખ્યું ગુલાબ, કેવું પ્રકાંડ? તો કે સખત અથવા કાંટાળું। પર્ણો તો કે સંયુક્ત પર્ણો અને એકાંતરે એની ગોઠવણી। પુષ્પો તો કે ગુલાબના છે એ વિવિધ રંગના પુષ્પો જોવા મળે છે, ગમે તે રંગ પણ તમે લખી શકો। ચાલો, અન્ય કોઈ પણ અવલોકન કે લક્ષણો તો કે પ્રકાંડ પર તીક્ષ્ણ કાંટા હોય છે। તો અહીં તમારું કોષ્ટક 2.1 પૂર્ણ થાય છે। કોષ્ટક 2.2 આપણે જોઈએ, જેમાં પ્રાણીઓ, તેઓ ક્યાં રહે છે, તેઓ શું ખાય છે, તેઓ કઈ રીતે પ્રચલન કરે, પ્રચલન કરવું એટલે કે ચાલવાની રીત, અને અન્ય અવલોકન કે લક્ષણો લખવાના છે। સૌથી પહેલું આપેલું છે કાગડો, કાગડો ક્યાં રહે છે? તો કે વૃક્ષ પર। તેઓ શું ખાય છે? તો કે જીવજંતુ। તેઓ કઈ રીતે પ્રચલન કરે છે? તે ઉડીને અથવા ચાલીને। અને અન્ય લક્ષણ તો કે તેની ચાંચમાં નાની ડાળખી એટલે કે તણખલું લઈ જવી, આ એનું મુખ્ય લક્ષણ। ચલો, બીજું આપેલું છે કીડી, તો કે ક્યાં રહે છે? જમીનમાં દર। તેઓ શું ખાય છે? પર્ણો, બીજ અને જીવજંતુ। તેઓ કઈ રીતે પ્રચલન કરે છે? તો કે ચાલીને। અને કેટલા પગ ધરાવે છે? 6 પગ ધરાવે છે, આ એનું વિશિષ્ટ લક્ષણ। ચાલો, એના પછી છે ગાય, ગાય છે એ ક્યાં રહે છે? કે કોઢ। તેઓ શું ખાય છે? તો કે ઘાસ અને પર્ણો। તેઓ કઈ રીતે પ્રચલન કરે છે? તો કે ચાલીને। અને અન્ય લક્ષણ તો કે એને 4 પગ હોય છે। ચાલો, એના પછી આપણે જાતે લખવાનું છે અન્યમાં, તો તે દેડકો, ક્યાં રહે છે? તો કે પાણી અથવા જમીન બંને પર રહી શકે। તેઓ શું ખાય છે? તો કે નાના નાના કીટકો। ચાલો, કઈ રીતે પ્રચલન કરે છે? તો કે કૂદીને અથવા તરીને। ચાલો, એનું અન્ય લક્ષણ બીજું કયું હોઈ શકે? તો કે એની ત્વચા ભીની અને ચીકણી હોય છે। તો અહીં તમારું કોષ્ટક 2.2 પૂર્ણ થાય છે। એના પછી આપણે જોઈશું કોષ્ટક 2.3, પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોને આધારે વનસ્પતિનું વર્ગીકરણ। સૌથી પહેલા ક્રમો નંબર 1માં આપેલું છે વનસ્પતિનું નામ આંબો, તેની ઊંચાઈ તો કે એ નીચું, મધ્યમ કે ઊંચું હોય? તો કે ઊંચું। ચાલો, એનો રંગ તો કથ્થાઈ। એનું પ્રકાંડ છે એ કુમળું હોય કે સખત? તો કે સખત। ચાલો, જાડું હોય કે પાતળું? તો કે જાડું। ચાલો, અહીં આવશે જમીનની નજીક કે પ્રકાંડ પર ઊંચાઈએ? તો કે પ્રકાંડ પર ઊંચાઈએ। અને જૂથનું નામ એનું આવશે વૃક્ષ। ચાલો, બીજું જોઈએ ગુલાબ, કેવું ઊંચાઈ? તો કે મધ્યમ। ચાલો, હવે રંગ એનો કથ્થાઈ, સખત અને પાતળું। ચાલો, જમીનની નજીક, હા, અને શેમાં આવશે? તો કે ક્ષુપમાં। ચાલો, ત્રીજું આપેલું છે ટામેટી, ઊંચાઈ તો કે નીચું, પ્રકાંડના લક્ષણોમાં લીલું, કુમળું અને પાતળું હોય, અને જમીનની નજીક, અને એને આપણે આપીશું છોડ નામ। ચાલો, ચોથું, પાંચમું અને છઠ્ઠું આપણે જાતે લખવાનું છે। ચોથું લીમડો, એનું ઊંચાઈ છે એ ઊંચી હોય, રંગ કથ્થાઈ એટલે કે પ્રકાંડનો રંગ કથ્થાઈ। પછી કુમળું કે સખત? તો કે સખત। જાડું કે પાતળું? તો કે જાડું। ચાલો, પ્રકાંડ પર ઊંચાઈ? તો કે હા, તો વૃક્ષ। ચાલો, એના પછી તુલસી, તુલસી છે એની ઊંચાઈ નીચી હોય, એનું જે પ્રકાંડ છે એ કેવું હોય? તો કે લીલું। કુમળું કે સખત? તો કે કુમળું અને પાતળું।
જમીનની નજીક એને છોડમાં આપણે વર્ગીકરણ કરી શકીએ. ચાલો છઠ્ઠું આપણે જાતે લખીએ. જાસૂદ. ઊંચાઈ તો કે મધ્યમ, રંગ કથાઈ, એનું પ્રકાંડ છે એ કુમળું હોય કે સખત હોય તો કે સખત, જાડું કે પાતળું તો કે પાતળું, જમીનની નજીક તો કે હા, અને એનું વર્ગીકરણ શેમાં થાય? છોડ, ક્ષુપ કે વૃક્ષ તો કે ક્ષુપમાં. તો અહીં તમારું કોષ્ટક 2.3 પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણો પૂર્ણ થાય છે. પર્ણના શિરા વિન્યાસ અને મૂળના પ્રકારો. ચાલો એમાં ક્રમ, વનસ્પતિનું નામ આપેલું છે. પર્ણનો શિરા વિન્યાસનો પ્રકાર જાળીદાર છે કે સમાંતર છે, અને મૂળનો પ્રકાર કયો છે તો કે તંતુમય છે કે સોટીમય છે, તે આપણે લખવાનું રહેશે. એક ઉદાહરણ આપેલું છે. પહેલું ઉદાહરણ, લેમન ગ્રાસ એટલે કે ઘાસ. તેનો પર્ણનો શિરા વિન્યાસ સમાંતર હોય છે અને મૂળનો પ્રકાર તંતુમય હોય છે. ચાલો બાકીના આપણે જાતે લખીશું. 2 થી 5. એમાં પહેલું લખ્યું મકાઈ. મકાઈના પર્ણનો શિરા વિન્યાસ સમાંતર હોય છે અને મૂળનો પ્રકાર છે એ તંતુમય હોય છે. ચાલો પછી ત્રીજું આપણે લખીએ આંબો. આંબાનો પર્ણનો શિરા વિન્યાસ જાળીદાર હોય છે, જ્યારે એનો મૂળ છે એ કેવું? સોટી મૂળ હોય છે. ચાલો પછી ચોથું લીમડો. લીમડો છે એનો પર્ણનો શિરા વિન્યાસ જાળીદાર હોય છે અને મૂળનો પ્રકાર સોટીમય હોય છે. ચાલો એના પછી પાંચમું ઘઉં. ઘઉં છે એના પર્ણનો શિરા વિન્યાસ કેવો હોય છે તો કે સમાંતર, અને એના મૂળ તંતુમય હોય કે સોટીમય તો કે તંતુમય. તો અહીં તમારું આ કોષ્ટક 2.4 પર્ણના શિરા વિન્યાસ અને મૂળના પ્રકારો પૂર્ણ થાય છે. થેન્ક યુ. કોષ્ટક 2.5 પ્રાણીઓમાં હલનચલન અને તે માટે ઉપયોગમાં લેવાતા તેમના શરીરના અંગો. પહેલા ક્રમ આપેલો છે, પછી પ્રાણીનું નામ, પછી હલનચલનનો પ્રકાર, પછી હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો. ચાલો પહેલું આપેલું છે કીડી. કીડી હલનચલનનો પ્રકાર તો કે ચાલવું, અને શેના માટે ઉપયોગ કરે તો કે પગનો ઉપયોગ કરે. બીજું આપેલું છે બકરી. હલનચલનનો પ્રકાર ચાલવું અને કૂદવું, અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોમાં પગ. ચાલો ત્રીજું આપેલું છે કબૂતર. કબૂતરમાં છે હલનચલનનો પ્રકાર ચાલવું અને ઉડવું, અને તે હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો પગ અને પાંખો. ચાલો ચોથું આપેલું છે માખી. માખી છે ચાલવું અને ઉડવું, અને હલનચલન માટે પગ અને પાંખો. ચાલો એના પછી છે પાંચમું માછલી. માછલી છે હલનચલનનો પ્રકાર તરવું, અને તે હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો મીન પક્ષો. ચાલો છઠ્ઠુંમાં અન્ય આપેલો છે. અન્યમાં આપણે 3 ઉદાહરણ આપણે આપીશું. સાપ, દેડકો અને મનુષ્ય. છઠ્ઠું જોઈએ સાપ. સાપ છે એ હલનચલનનો પ્રકાર સરકવું, અને તેના માટે તે શરીરના કયા અંગનો ઉપયોગ કરે તો કે સંપૂર્ણ શરીર. સાતમું છે દેડકો. દેડકો છે એ હલનચલનનો પ્રકાર કૂદવું અને તરવું, અને હલનચલન માટે કયા અંગનો ઉપયોગ કરે તો કે પાછળના પગ. ચાલો એના પછી છેલ્લું છે આઠમું મનુષ્ય. મનુષ્ય એટલે કે આપણે. હલનચલનનો પ્રકાર ચાલવું અથવા દોડવું. ચાલો એના પછી શરીરના અંગો તો કે પગ. તો અહીં તમારું કોષ્ટક 2.5 પ્રાણીઓમાં હલનચલન અને તે માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો પૂર્ણ થાય છે. ચાલો એના પછી કોષ્ટક 2.6 વિવિધ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિ. તો કે રણમાં શું જોવા મળે, પર્વતો પર શું જોવા મળે, સમુદ્રમાં શું જોવા મળે, જંગલમાં શું જોવા મળે, અને અન્ય વિસ્તારમાં શું જોવા મળે છે, કયા કયા પ્રાણીઓ જોવા મળે છે, અને કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે, તેનું આપણે કોષ્ટક પૂરીએ. રણમાં તો કે ઊંટ, પછી સાપ. સાપ છે એ રણમાં ખૂબ ઊંડાઈએ દર કરીને રહે છે. અને વનસ્પતિ કઈ તો કે અહીં જો નીચે આપેલી જ છે, થોર. ચાલો પર્વતો પર તો કે દેવદારનું વૃક્ષ જોવા મળે, પછી પ્રાણીઓમાં તો કે યાક જોવા મળે, અને વનસ્પતિમાં પાઇન. સમુદ્રમાં માછલી, પછી કરચલો, વેલ. જંગલમાં તો કે સિંહ, વાઘ, હરણ. અન્ય વિસ્તારમાં તો કે ઘાસ, ચકલી, ગાય. આવા છે એ અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળશે.